હરખમાં ભાઈ બંધા ફૂલે કમાતા આવી ગયો પણ મારે મન નહોતી ખબર આ મારી પાસે થાળી વાટ્યા લુસાવીને ગણાવશે. मुझे अपने घर जाना है. તો હેલો ભાઈઓ તથા ભાઈઓની બહેનો, કેમ છો બધા મજામાં ને? તો મેં લીધો છે એક મારી આઈડી માટે નાનો એવડો ચેલેન્જ, જેમાં મિત્રો 2025 પૂરું થાય ને 2026 ચાલુ થાય ત્યાં સુધીમાં આપણી આઈડીમાં 7000 ફોલોવર કમ્પ્લીટ કરવાના છે. તો મેં લીધેલા ચેલેન્જ નો આજ છે દિવસ બીજો. તો તમને બધાને એમ થતું હશે કે કાળી રાતના અંધારામાં હું ક્યાં જાઉં છું? તો હું જાઉં છું એક ભાઈબંધના ફુલેકામાં. રાતમાં બીતા પહોંચી ગયો ભાઈબંધના ફુલેકામાં. જો આવી રહ્યો વરાજો. અત્યારે વરાજાભાઈ જેટલા હરખમાં છે એટલા તે લગન પછી પસ્તાવાના, પણ આને હવે કોણ સમજાવે? ભાઈબંધના ફુલેકામાં આવી ગયા તો કીધું હાલો પેલા પેટ પૂજા કરી વાળી, પછી આપણી વાંહે વધે કે ન વધે. કોઈ ઝાટકી પેટ પૂજા તો કરી વાળી, પણ મને નહોતી ખબર કે જેટલું ખાધું એટલું થાળી વાટક્યા લૂસવામાં અમારી પાસે વસૂલ કરાવશે. પણ હવે કાંઈ વાંધો નહીં, બીજું હું માતાજી સુખી રાખે યાર, આ ખાસ નથી થતા હવે. જેટલું અમારી પાસે કામ કરાવ્યું એટલું હવે ડીજેમાં ડિસ્કો કરીને વસૂલ ન કરી તો હું કહેવાય નહીં. અને હવે ડિસ્કો કરવામાં બોલવાની છે ફૂલે ફૂલ બાકા શીખી. તો જોઈ લો હાલો વિડીયો.